અમરેલીના ગીરકાંઠાના ગામોમાં હિંસક પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ ગામમાં 2 પશુ પર હુમલો કર્યો હતો. ગ્રામજનો જાગી જતા દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. ગામના લોકોએ જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી. ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાને પકડી પાડ્યો હતો. તો અમરેલીના ગીરકાંઠાના ગામોમાં હિંસક પ્રાણીઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ ગામમાં 2 પશુ પર હુમલો કર્યો હતો. ગ્રામજનો જાગી જતા દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. ત્યારે ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાને પકડી પાડ્યો હતો.